ઓલા સોલારના થાંભલા શેરીમાં નાખ્યા હોય બજારોમાં, એ ઉખેડી નાખ્યા ભાજપે. કેટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે. એટલે નો હચવાતું તો રાજીનામું દઈ દેવાય, નીકળી જવાય. નીકળ્યા ભરી જ દીધા છે અભણ, 3 સોપડી 4 સોપડી 5 સોપડી. તમારે બધેની એક 8માની 10માની પરીક્ષા લીધી, બધા નપાસ થાવ એમ છો. જરાક વિચાર કરો કે ભારત અટાણે ક્યાં જઈ રહ્યું છે, એ જરાક વિચાર કરો. નકરું હિન્દુ મુસલમાન એટલે ભારત દેશના વિકાસની કાંઈ નથી પડી. હવે એમાં આપણે ભરૂચનું દેગામ, એમાં ભાજપના કાર્યકર હતા અને એ ભાઈ ઊભા રહ્યા હતા અને એ હારી ગયા એટલે બાપ દીકરો બે તલવાર લઈને નીકળ્યા, આખા ગામને પાણી નથી દેવું. હવે આનું માનો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે જે આ ધમાલો ને જે તે પ્રવૃત્તિ થતી હતી, આવારા તત્વોનો આતંક વધ્યો હતો, તો એ આવડા જ હતા, એ તો પાકું થઈ ગયું ને. પણ મુદ્દે એકાઉન્ટર કરવા જેલમાં નાખી દીધા, એ આના વિરોધ કરતા હતા, એને બધીને હગે વગે કરી નાખ્યા. અને આ ભાજપ આવ્યું 30 વર્ષથી, 30 વર્ષમાં રૂપિયો ટાણે કેટલો નીચો જાય છે, ડોલર કેટલો ઉપડ્યો એ જોયું. આમ તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા જ ભાજપના નેતાઓ કહેતા હતા કે જ્યાં અમે હારીશું ત્યાં ગ્રાન્ટ નહીં આપીએ. હવે આદિવાસી વિસ્તારોમાંથી એવા પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે કે ત્યાં ભાજપ હારી હોય ત્યાંથી અથવા થાંભલા ઉખાડી રહી છે, અથવા તો જ્યાં રસ્તો બનાવી દીધો હોય ગામમાં અને ગામમાં હારી ગયું તો ત્યાં ખાડા કરવામાં આવી રહ્યા છે. આ આરોપ હવે આમ આદમી પાર્ટી લગાવી રહી છે અને એમાં વિડીયો પણ વાયરલ કરી રહી છે. ચૈતર વસાવાએ પણ એક્સ ઉપર એક વિડીયો વાયરલ કર્યો છે, તેમાં સમગ્ર ઘટના દેખાઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે સ્થાનિક નેતાઓ કે જે સ્થાનિક ઇન્ફ્લુએન્સરો છે અથવા તો સ્થાનિક આગેવાનો છે તે લોકો સોશિયલ મીડિયામાં આવીને આ સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે. તો એવી જ રીતે ચૈતર વસાવાએ જે એક્સ ઉપર વિડીયો પોસ્ટ કર્યો છે એ રાધિકા વસાવાનો છે. રાધિકા વસાવા આમ આદમી પાર્ટીના ત્યાં નેતા છે અને એ પણ સમગ્ર ઘટનાને એનો વ્યાખ્યાયિત કરી રહ્યા છે અને દેખાડી રહ્યા છે કે કઈ રીતે ભાજપે ક્યારેક થાંભલા ઉખાડ્યા છે તો ક્યાંક રસ્તાઓ જેસીબી છે તેનાથી ખોદાવ્યા છે. આવો સાંભળીએ આ બંને મહાનુભાવ શું કહી રહ્યા છે. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ચૂંટણી તો ભાઈ પતી ગઈ અને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે અમુક ગામને ઘણું બધું સહન કરવું પડ્યું છે. હવે એમાં આપણે ભરૂચનું દેગામ, એમાં ભાજપના કાર્યકર હતા અને એ ભાઈ ઊભા રહ્યા હતા અને એ હારી ગયા એટલે બાપ દીકરો બે તલવાર લઈને નીકળ્યા, આખા ગામને પાણી નથી દેવું. તમે વિચાર કરો કે આની સત્તા છે અને હજી તો ખાલી એ હાર્યા એક જ આ ચૂંટણીમાં એટલે એણે તલવાર લઈને અને ધમકી આપી દીધી આખા ગામને, આખું ગામનું પાણી બંધ કરી દીધું. તો મતનો અધિકાર હર કોઈને છે ભાઈ, કોને ક્યાં મત દેવો, શું કરવું, આપણે અધિકાર છે. એટલે બીજું કે એક દાતા ગામ છે, ત્યાં આખા ગામે મતદાન કર્યું હતું. પ્રથમ મતદાન થયું હતું 60% આખા ગામનું, એમાં 40% મતદાન બીજા પક્ષને ગયું
અને ભાજપ હારી ગયું. ભાજપને કંઈક 15-20% મત મળ્યા. એટલે એ દાતા ગામમાં દૂધ મંડળી ચાલે છે, તો આખા ગામનું દૂધ કેન્સલ કર્યું. જોયું પાવર? હવે તમે વિચારો કે હજી ત્રીજું ગામ તો બાકી છે, પણ આ વચ્ચે વાત કરું છું કે હવે આનું માનો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે જે આ ધમાલો ને જે તે પ્રવૃત્તિ થતી હતી, આવારા તત્વોનો આતંક વધ્યો હતો, તો એ આવડા જ હતા. એ તો પાકું થઈ ગયું ને. સત્તા મેળવવા માટે જ બધું કરતા હશે ને. હે? કારણ કે આમાં આવવા મળ્યા, ખુલ્લે આમ ધમકીઓ દેવા મળ્યા કે તમે મત નથી દીધો. તો જ્યારે એનો પક્ષ નહોતો અને એને જ્યારે સત્તા લેવી હતી ત્યારે આ ગુજરાતની અંદર, ભારત દેશની અંદર જે ધમાલ ઉપડતી હતી, તો એ તો દેખીતા બતાવે છે કે આ લોકો જ હશે ને. તો આ લોકો જ હશે ને. હવે બીજું, દાહોદના ઝાલોદમાં આ રીતે બન્યું, ભાજપ હારી ગઈ. હવે ઓલા સોલારના થાંભલા શેરીમાં નાખ્યા હોય બજારોમાં, એ ઉખેડી નાખ્યા ભાજપે. નથી એટલે આખા થાંભલા ફાઉન્ડેશન સિમેન્ટથી સિમેન્ટ કોન્ક્રીટ નાખીને ફિટ કરેલા હોય, એની સત્તા હતી ત્યારે એ ચાલુ હતા, અને એની સત્તા ગઈ એટલે કાઢી નાખ્યા. એટલે એ પાકું દર્શાવે છે કે જ્યારે એની સત્તા નહોતી ત્યારે જે કાંઈ આવારા તત્વોનો આતંક હતો, અને એણે ભાજપ ખુદ એમ કહેતું હતું કે અમારી સરકાર લાવો એટલે આ બધું બંધ થઈ જાય, અને હકીકતમાં બંધ થઈ ગયું. કેમ કે એના જ હતા. જાદા એકાઉન્ટર કરવા આવ્યા, જાદા જેલમાં નાખી દીધા. પણ મુદ્દે એકાઉન્ટર કરવા આવ્યા, જેલમાં નાખી દીધા. એ આના વિરોધ કરતા હતા, એને બધીને હગે ભગે કરી નાખ્યા. આવું જ દેખાય ને, સામું દર્શાવે જ છે ને ભાઈ. એ તમે વિચાર કરો કે હજી તો ખાલી આ 5% 10% ફેર પડ્યો, તા તો આટલું આ કરવા મળ્યા. એમાં 100% ભાજપ જાય એટલે પહેલાંનું જે ધમાલ ઉપડતી હતી એવી ઉપડે, એ તો પાકું થઈ ગયું ને. એટલે આવું છે ભાઈ આ ભાજપ. તમે જોઈ લ્યો, જરાક વિચાર કરો. આ 70 વર્ષ કોંગ્રેસે એમનામ રાજ ન કર્યું હોય બાપુ. શાંતિપૂર્ણ સરકારી સ્કૂલો બનાવી, સરકારી હોસ્પિટલો બનાવી, સરકારી IIM ITI, અને સરકારીમાં ભણીને, અને અત્યારે એમાંથી ભણી ગણીને અને ધારાસભ્યો બન્યા, મુખ્યમંત્રીઓ બન્યા, IAS અધિકારી બન્યા, કલેક્ટર, જજ, આજે શિક્ષકો, આવા બધા મિનિસ્ટરો બન્યા કોંગ્રેસના રાજમાં. અને એ અત્યારે એમ કહે છે કે કોંગ્રેસે શું કર્યું. વિચાર કરો, આમ આદમીની તો વાત જ નથી. તો હજી હમણાં ભાઈ નવો પક્ષ છે, પણ આ કોંગ્રેસનો વાક કાઢે કોંગ્રેસે કર્યું હું. એટલે ભાઈ સાહેબ, સૌરાષ્ટ્ર થયું ને તે પ્રથમ 4 પ્લેન, ઓલા ચેપ્ટર પ્લેન નાના આવે ને, એ 4 પ્લેન અને 20 ટ્રેન હતી ખાલી. અટાણે હોયથી માંડીને પ્લેન બનાવવાની સત્તા કોંગ્રેસના સરકારે કરી દીધી હતી. અને આ ભાજપ આવ્યું 30 વર્ષથી. 30 વર્ષમાં રૂપિયો અટાણે કેટલો નીચો જાય છે, ડોલર કેટલો ઉપડ્યો એ જોયું. 67-68 રૂપિયા ભાવ હતું કોંગ્રેસની સરકાર હતી ત્યારે, અને અત્યારે 110 રૂપિયા થઈ ગયા પેટ્રોલ ડીઝલના. એ ખબર પડી. 400 રૂપિયાનો બાટલો મળતો હતો, અટાણે 1200 રૂપિયા થઈ ગયા, 1200 રૂપિયા. એને જ જોવું. અને એણે જેટલા પુલ બનાવ્યા, બ્રિજો બનાવ્યા, રોડ રસ્તા બનાવ્યા, ક્યાં ગાબડા નથી પડ્યા, ક્યાં પુલ નથી. આ ગંભીરા બ્રિજ પડ્યું, ઓલો હરણી કાંડ, આપણે હરણી બોટ કાંડ બન્યું હતું વડોદરામાં, કેટલા બાળકો મરી ગયા હતા. એનું ખાલી ન્યાય માંગવા માટે એ દીકરીની માવું જ્યારે મુખ્યમંત્રીની સભા હતી ભૂપેન્દ્રભાઈ પટેલની, ન્યાય માંગવા માટે ગયા. હજી તો પ્રશ્ન ઉપાડ્યો, હજી બોલવાનો વારો આવ્યો તા તો એના દાળિયા હોય ને, એણે તરત જ એ બેનને ધક્કો મારી દીધો, અને એ બેનને કહે હાલો નીકળો અહીંથી, તમને આવું હોય તો એ જ સાંભળે છે આવું. પણ એ બેન કેટલા વર્ષથી ન્યાય માટે દોડે છે, અને તમે આવ્યા એટલે તમારી પાસે એ ન્યાયની ભીખ માગવા આવ્યા હતા, અને તમે એને ખદેડીને બહાર કાઢી મેક્યા. કાઢી તો મેક્યા, પણ એ જે સોસાયટીમાં રહી ત્યાં બુલડોઝરની નોટિસ હોતે ફટકારી દીધી. તમે આડોશી પાડોશી એનેથી નફરત કરવા મળ્યા. ભલામણા આવું કરવાનું હોય?
તમે અમથા તો તમે આવો મોટા મોટા ડોમ ગોઠવો, મોટા મોટા સભાઓ કરો છો, અરબો કરોડો રૂપિયા ખર્ચી નાખો છો, તો એના ન્યાય માટે એટલું ન કરી શકો તમે? એ બેનને રોજગારી છે, નોકરી છે, કે કોઈ પણ સહાય રૂપી કંઈક ન આપી હોય ને દીકરા વી ગયા છે, એવું ન આવડે તમારે? એમ સમજવું એક અમારી સભા કેન્સલ થઈ હતી. આ ઓલો કાલ હવારનો બાબા બાગેશ્વર, હજી કાલ હવારનો અટાણે અરબો કરોડોમાં રમે છે, અને પરચી કાઢીને અને માણસોના દુઃખ દૂર કરીને 600 કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ બનાવે છે. કેને આ રમાડે છે? એ કોનો રૂપિયો? એ ક્યાં પાવડો લઈને કામે ગયો તો? તગારું લઈને એ ક્યાં કામે ગયો તો? એ તમારા ને તમારા જ છે. તમે જ કીધું આમ જનતા જે ભોળી છે એને બધી ભેગી કરવાની અને તારા નાટક કરવાના, એ સભાઓ ભેગી થાય અને અમારા ગુણલા ગાવાના, એટલે એ પબ્લિક ભાજપને મત દે. આવા નો કરવાના. અટાણે દુનિયા ક્યાં પગી? ચાઇના આપણેથી 2 વર્ષ પાછળ આઝાદ થયું છે, અને તો અટાણે 100 વર્ષ આંબો નહીં ને એટલી આગળ નીકળી ગયું. કારણ ત્યાં પાખંડ નથી. હો હાલી નીકળ્યા છો તે જરાક વિચાર કરો કે ભારત અટાણે ક્યાં જઈ રહ્યું છે. તે જરાક વિચાર કરો. નકરું હિન્દુ મુસલમાન એટલે ભારત દેશના વિકાસની કાંઈ નથી પડી કે ભારત દેશ અટાણે કઈ રીતનું છે. તમે આ બધું રેલવે એરપોર્ટ ને સ્કૂલો ને આ તે બધું પૂરું કરવા માંડ્યા છો ને વેચવા માંડ્યા છો. હે આવાજ આવડે છે તમને? આમ જનતા વ્યક્તિ, મારી જ વાત કરું, હું આમ જનતા એક મજૂર વર્ગમાંથી જાઉં છું. ભલે હું અત્યારે નાહી ધોઈને આમ એટીકેટમાં ઊભો છું, પણ હું એક મજૂર જ છું. પણ આવા માણા બોલીને જાય આમાં, એ તમારે જરાક વિચાર કરવો જોઈએ. ગમે એનો ખૂન ખોલી ઉઠે ભાઈ, વાતું કરો તમે. અમને કાંઈ ના નથી. તમ તાર ભાજપ રે 100 વર્ષ રે હજી. હે પણ જાતિવાદીના ઝઘડા અને આવું બધું કરવાથી તમને મળે છે શું? અને તમે કયો એવો વ્યક્તિ છે કે એના વચનમાં બંધાઈ ગયા છો અને આવી જ્યાં ત્યાં પ્રવચન કરો છો, નકર વિરોધાભાસ જ વાપરો છો? એવો કયો વ્યક્તિ તમારી ઉપરી બેઠો છે કે ભારત દેશને તોડવા માટેનું કામ કરે છે અને એનું કહ્યું તમે કરો છો? ને આમ રમખાણો બધી થાય છે, જ્યાં ત્યાં જાતિવાદીના ઝઘડા થાય છે, હિન્દુ મુસલમાન થાય છે, નીકળું ભારત પાકિસ્તાન થાય છે. આખી પેનલ તમારી ભાજપની આખી હિન્દુ છે, કટ્ટર હિન્દુ છે, અને તોય તમે બધા એમ કહો કે હિન્દુ ખતરામાં છે. બધાને આવી રીતે રમાડવાના જ. હવે કાંઈ આંધળા નથી, કોઈ બેરા નથી, કોઈ ગાંડા નથી. બધે પબ્લિકને ખબર પડી કે આ 30 વર્ષ તમે પથારી ફેરવો છો ભારત દેશની. આ એટલે જ આ તમને આ વખતે ઝલક બતાવી. જા ક્યાંક આમ આદમી આવ્યું, ક્યાંક કોંગ્રેસ આવ્યું, એમ કરતા કરતા હવે સ્ટેપ બાય સ્ટેપ એ ગયા તમે. હવે સરદાર વલ્લભભાઈ પટેલ અમથા નહોતા કહેતા, જ્યારે ગાંધીજીને ગોળી મારી હતી અને RSS ને બેન કર્યું હતું. શું કામે? એને ખબર હતી અટાણે આ સત્તા હાસવી RSS જ છે. તમે બધા એના દાળિયા જ છો. તમે બધા એના દાળિયા જ છો. નહીતર કાંઈ જજ એક જ સમાજના ન હોય, જાજા કલેક્ટર એક જ સમાજના ન હોય, IAS એક જ સમાજના ન હોય, અલગ અલગ સમાજના હોય. ભારત દેશની અંદર 6,500 જાતિના માણસો રહે છે. હે SC OBC ST આ બધાય કાંઈક ભારતને એલા ભલા માણસ સ્વર્ગ જેવું બનાવવાનું વિચારો, ભારતને આગળ વધારો. અટાણે અમેરિકા છે, સ્વિટ્ઝરલેન્ડ, લંડન, પેરિસ, હોંગકોંગ, જાપાન, ચાઇના, ચીન, આ ક્યાં પહોંચ્યું? એટલે એ વિચાર જ નથી આવતો તમને. બસ હિન્દુ મુસલમાન ને ભારત પાકિસ્તાન, બસ આ જ આવડે છે. હાલી નીકળ્યા છો તે. એટલે નો હચવાતું તો રાજીનામું દઈ દેવાય, નીકળી જવાય. નીકળ્યા ભરી દીધા છે અભણ. 3 સોપડી 4 સોપડી 5 સોપડી. તમારે બધાની 8માની 10માની પરીક્ષા લીધી, બધા નપાસ થાવ એમ છો. જય હિન્દ, જય ભારત. જે રીતે ભાજપના સ્થાનિક નેતાઓ આકૃત્ય કરી રહ્યા છે અને વિડીયો વાયરલ થયો છે, તેને લઈને ભાજપના મોટા નેતાઓની મુશ્કેલી વધી શકે છે. છતાં એમની છાપ ખરાબ થઈ શકે છે, પણ મોટા નેતાઓનો કોઈ ફેર પડતો નથી, કારણ કે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે આદેશ કે પછી એવા નિવેદનો આવ્યા નથી કે આવું કોઈ કરે નહીં. છતાં આપ અંગે શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.